અમરેલીમાં સંત સમાજ દ્વારા સનાતન સંસ્કૃતિના અપમાનના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. હિન્દુ સંગઠનો તેમજ સંત સમાજ દ્વારા કલેક્ટરને કચેરીએ આપ્યું હતું આવેદનપત્ર. નાગદેવતાના મંદિરથી રેલી કાઢી વિવિધ સૂત્રોચ્ચાર સાથે અમરેલી જિલ્લા કલેક્ટર કચેરીએ સાધુ સંતો પહોંચી જિલ્લા કલેક્ટરને આપ્યું છે આવેદનપત્ર. 31 જુલાઈ સંસદ પરિષદમાં થયેલી ઘટનાથી કરોડોની સનાતનીઓની ધાર્મિક લાગણી દુભાઈ હોવાના મુદ્દે સાધુ સંતો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સાંસદ પપ્પુ યાદવ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે તેમજ સાંસદ રાહુલ ગાંધી, સાંસદ અવધેશ પ્રસાદ તેમજ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે. ભગવા વસ્ત્રો અને સનાતન સંસ્કૃતિ અને ભગવાનના અપમાન બદલ તાત્કાલિક એફઆઈઆર નોંધવાની માંગ સાથે દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની રજૂઆત કરી છે. રાષ્ટ્રપતિને વિશેષાધિકારનો ઉપયોગ કરી સંબંધિત સાંસદોનું સંસદ સભ્ય પદ રદ કરવા તેમજ સંત સમાજને થયેલી આર્થિક ક્ષતિની ભરપાઈ કરવાની માંગ કરી છે. તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો દેશવ્યાપી ઉગ્ર આંદોલનની ચીમકી સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. જય શ્રી રામ. આજ રોજ અમરેલી જિલ્લા કલેક્ટર કચેરીમાં અમે સમસ્ત સનાતનીય સંતો, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અથવા અમારી કોઈ પણ સંસ્થાઓ બધી દ્વારા ત્યારે અહીંયા આમ તો સંસદ ભવન છે એ આ દેશના નિર્ણય લેવા માટેનું સંસદ ભવન છે, નાટક કરવા માટે નથી. એટલે નાટકબાજીઓ જે કંઈ કરી રહ્યા છે દેશને ખૂબ નુકસાન કરી રહ્યા છે, સનાતન ધર્મને નુકસાન કરી રહ્યા છે. આવા લોકોને સત્તાથી દૂર કરવા જોઈએ. હું તો ત્યાં સુધી કહું છું કે સત્તાની અંદર આવ્યા પછી સત્તાનો નશો હંમેશા લોકશાહી એને કહેવામાં આવે છે કે લોકોના સારા નિર્ણય કરવા માટે કરવાનો હોય છે, જ્યાં નાટક કરવા માટે સંસદ ભવન નથી. જેથી કરીને અમારી એક માંગ એવી છે કે આવા જે લોકો છે એને આવા સભ્યપદેથી, સંસદ સભ્યપદેથી એને રદ કરવા જોઈએ અને આવાને ખરેખર લોકોએ છૂટાવવા ન જોઈએ. પહેલા તો આવા જે કાંઈ ઘણી વખત અત્યારના ક્રેઝ પ્રમાણે ચાલી રહ્યું છે, જે મોટો સમાજ છે એ ઘણી વખત બધી રીતે સત્તામાં આવ્યા પછી ઘણી વખત નાના સમાજને નુકસાન કરતો હોય છે. એટલે આ ક્યારે પણ ચલાવી ન લેવાય. હવે સમય એવો આવી ગયો છે કે નાનો સમાજ છે એ હંમેશા નિર્ણય શક્તિ ઉપર રહે છે. આવાને ઘર ભેગા કરવા પડશે કોઈ પણ સંજોગે. એટલે અમારા સનાતન સંતોને, અમારા ભગવા કલરને, અમારા ભગવા ભેખને, જેમને આવા ઉચ્ચારો કરીને જે કાંઈ નાટકબાજી કરી છે સંસદમાં, એને કડકમાં કડક સજા થાય એવી અમે દરેક સંતો દ્વારા અમે માંગ કરીએ છીએ. જય શ્રી રામ. જય શ્રી રામ. ઓમ નમો નારાયણ. આમ તો આપ બધાને ખ્યાલ હશે, ભારતની સર્વ જનતાને ખ્યાલ છે કે તાજેતરમાં સાંસદ ભવનમાં એક નાટ્ય કરવામાં આવ્યું. આમ તો જો કે એ બધા નાટક કરવામાં જ હોશિયાર છે, એણે કોઈ જીવનમાં કોઈ કામ કર્યું નથી. પણ સનાતનને બદનામ કઈ રીતના કરવું, સનાતનીઓના ભાગ કઈ રીતના પડે ને ભારતના ભાગ કઈ રીતના પડે, આવા જ કૃત્યો અવારનવાર કરતા હોય છે. એ અંતર્ગત એક નાટક કર્યું હતું ને નાટકમાં એણે ભગવા કપડા વસ્ત્ર ધારણ કર્યા છે. પણ એને ખબર નથી કે ભગવા વસ્ત્ર એ વીરતાના છે. ભગવા વસ્ત્ર કોણ ધારણ કરી શકે, એના સંસ્કૃતિમાં એ લોકો કોઈ દી ગયા નથી. એને તો બસ ખાલી એક ભારતને બદનામ કરવો અને સાધુ સંતોને બદનામ કરવા, આવી જ વસ્તુ આવડે છે. ભારતમાં ભગવા વસ્ત્ર ધારણ કરતા જેણે પોતાનું જીવન સમગ્ર દેશને, રાષ્ટ્રને, ગૌ માતાને, સાધુ સંતોને અને ધર્મની જગ્યાઓને જેણે જાગૃત કરવા માટે પોતાનું જીવન જેણે ત્યાગ કરી દીધું છે, એને ભગવા વસ્ત્ર પહેરવાનો અધિકાર હોય છે. તો આવા વ્યક્તિએ એક નાટ્ય રૂપાંતર કરી અને ભારતની સમગ્ર હિન્દુ સંસ્કૃતિ અને ભારત દેશના 100 કરોડ હિન્દુઓની લાગણી દુભાવી છે. એટલે અમારી બધાની સંતોની માંગ છે કે એને કડકમાં કડક સજા મળે અને અત્યારે એને સાંસદ પદેથી પણ એ રાજીનામું આપે અને સજાની જોગવાઈ જે થતી હોય કડકમાં કડક એ થાય. સાંસદ ભવનની અંદર પપ્પુ યાદવ અને રાહુલ ગાંધીએ જે નાટકીય પ્રવૃત્તિ કરી છે એ સારા હિન્દુ સમાજને, સારા રાષ્ટ્રને બહુ મોટું નુકસાન પહોંચાડે એવું એણે દ્રશ્ય ખડું કર્યું છે. એ નાટકની અંદર કોઈ એક વ્યક્તિનું નામ લઈ અને આ કૃત્ય કર્યું હોત તો અમને મંજૂર હતું. આ તો ભગવા કપડાં પહેરી સારા એ ભારતીય સંતોના, વિશ્વના સંતોના એક ચોર છે એવું દ્રશ્ય ખડું કરી અને ભારતીય સમાજ, સાધુ સમાજનું બહુ મોટું અપમાન કર્યું છે. એને આ સમાજ સહન નહીં કરી લે. વળી બીજું કે સાંસદ ભવનની અંદર જે ચૂંટાવાના હોય ને એને ખરેખર પહેલાં એક પરીક્ષા 5 વર્ષની આપવી જોઈએ. આજે બાલ મંદિરથી આરંભીને કોલેજ સુધીના છોકરાઓ જે વર્તન નથી કરતા
એ વર્તન ત્યાં સાંસદની અંદર ઓહાપો કરી અને કરી રહ્યા છે. ખરેખર આનું એક ટીવીની અંદર સામે એક ચોકડીનું નિશાન હોવું જોઈએ. વિરોધ બોલીને નહીં કરવાનો, ચોકડીના નિશાનથી થવો જોઈએ. અને સાંસદની અંદર જેને પ્રવેશ કરવો હોય એને સાંસદની મર્યાદા રાખવી જોઈએ. આજે બાલ મંદિરથી આરંભીને સ્કૂલોના સરસ્વતી મંદિરની જેમ મર્યાદા રાખે છે. એ નાના ભૂલકાઓ, નાના બાળકો હોવા છતાં, કોલેજ સુધીના યુવાનો હોવા છતાં આવું કૃત્ય ક્યારેય કરતા નથી. માટે એને માટે સાંસદની અંદર જેને ચૂંટાવવું હોય એને 5 વર્ષની એની સભ્યતાની પરીક્ષા આપી અને ચૂંટાવવું જોઈએ. આવા માણસો ચૂંટાય અને સંસદને અને ભારતની ભૂમિને બહુ જ મોટું નુકસાન કરી રહ્યા છે. વિશ્વની અંદર બધી સંસદો છે, સંસદ ભવનો છે, ક્યાં આવું કૃત્ય થાય છે? ક્યાં આવી ઓહાપો ક્યાંય થાય છે? સૌ કોઈ જોઈ રહ્યા છો. માટે આની સૌ કોઈ નોંધ લે અને આ વાતને દિલ્હી સુધી પહોંચાડી અને જજ સુધી, સુપ્રીમના જજ સુધી પહોંચાડવી જોઈએ એવી મારી નમ્ર અરજ છે. અસ્તુ. જય શ્રી રામ. વિશ્વ હિન્દુ મહાસંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મહિલાઓ દ્વારા આજે કલેક્ટરશ્રીના ઓફિસે આવેદન આપવામાં આવ્યું છે. આ આવેદન પપ્પુ યાદવ, બિહારના સાંસદે સાંસદ ભવનની અંદર સનાતન સંસ્કૃતિ અને આપણો તિરંગાની અંદર રહેલો ભગવો આન બાન અને શાન છે તેના વિરુદ્ધ જે અપભ્રષ્ટ શબ્દોની અંદર જે વાત કરી છે તેનો વિરોધ અમે આજે કલેક્ટરશ્રી ઓફિસે આપી અને સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ અપમાન સહન નહીં થાય. આજે મહિલાઓ પણ સાથીદાર થઈ અને જો આ કામ આગળ વધારે છે તો આની અંદર કડકમાં કડક પગલાં લેવામાં આવે અને પપ્પુ યાદવને સાંસદ ભવનના પદેથી ઉતારી અને જેટલી પણ બને એવી કડકમાં કડક સજા આપે તેવી નમ્ર વિનંતી કરું છું. જય શ્રી રામ.